શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 45મા શ્લોકનો અર્થ છે, વેદો ત્રણેય ગુણોના કાર્યનું જ વર્ણન કરવાવાળા છે. હે અર્જુન, તું ત્રણેય ગુણોથી રહિત બની જા, નિર્દ્વંદ્વ બની જા, નિરંતર નિત્ય વસ્તુમાં સ્થિત બની જા, યોગક્ષેમની ઈચ્છા પણ ના રાખ અને પરમાત્મા પરાયણ બની જા. અહીંયા વેદો સાથે તાત્પર્ય વેદોનો એ ભાગ સાથે છે કે જેમાં ત્રણેય ગુણોને ગુણોના કાર્ય, સ્વર્ગ અને ભોગ ભૂમિનું વર્ણન છે. અહીં આ પદોનું તાત્પર્ય વેદોની નિંદા કરવાનું નથી, ઉલટું નિષ્કામ ભાવના મહિમાનું છે. જેવી રીતે હીરાના વર્ણનની સાથે સાથે કાચનું વર્ણન કરવામાં આવે તો એનું તાત્પર્ય કાચની નિંદા કરવાનું નથી, ઉલટું હીરાનો મહિમા બતાવવાનું છે. એવી જ રીતે અહીં નિષ્કામ ભાવનો મહિમા બતાવવા માટે જ વેદોના સકામ ભાવનું વર્ણન આવ્યું છે, નિંદા માટે નહીં. વેદો કેવળ ત્રણેય ગુણોના કાર્ય, સંસારનું જ વર્ણન કરવાવાળા છે એવી વાત પણ નથી. વેદોમાં પરમાત્મા અને એમની પ્રાપ્તિના સાધનોનું પણ વર્ણન થયું છે. હે અર્જુન, તું ત્રણેય ગુણોના કાર્યરૂપ સંસારની ઈચ્છાનો ત્યાગ કરીને અસંસારી થઈ જા, અર્થાત સંસારથી પર થઈ જા. સંસારથી પર થવા માટે રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત થવાની ઘણી મોટી જરૂર છે, કેમ કે એ જ વાસ્તવમાં મનુષ્યના શત્રુઓ છે, અર્થાત એને સંસારમાં ફસાવનારા છે. માટે તું સઘળા દ્વંદ્વોથી રહિત થઈ જા. અહીં ભગવાન અર્જુનને નિર્દ્વંદ બનવાની આજ્ઞા શા માટે આપી રહ્યા છે? કારણ કે દ્વંદ્વોથી સંમોહ થાય છે, સંસારમાં ફસામણી થાય છે. જ્યારે સાધક નિર્દ્વંદ બને છે ત્યારે જ તે દ્રઢ બનીને ભજન